નમસ્કાર ખેડૂત મિત્રો। મોટે ભાગે ખેડૂત મિત્રોનો પ્રશ્ન થતા હોય છે કે ઘણો બધો મોર આવવા છતાં પણ સેટિંગ એટલું બધું આવતું કેમ નથી। તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે, જે પ્રમાણે કે મોર આવી ગયા પછી એને પ્રોપર સાચવવામાં નહીં આવે, રોગ અને જીવાતથી નુકસાન પામે તો પણ સેટિંગ એટલું બધું સારું આવતું નથી। અને બીજું મુખ્ય કારણ એ છે કે આપણે મોર આવી ગયા પછી સેટિંગ મેળવવા માટે સેટિંગના પીરિયડ દરમિયાન, એટલે કે આજે મોર ખીલવાની શરૂઆત થાય છે એ દરમિયાન આપણે પીસ્ટીમ અને બોરોનનો છંટકાવ કરવો જોઈએ, જેના કારણે ફૂલમાંથી ફળ કન્વર્ટ થવા માટે ઘણું મદદરૂપ થાય છે અને સેટિંગ મેળવવામાં આપણને હેલ્પફુલ થાય છે। અને બીજું, ઘણી વખત ઘણા ઉપાય કર્યા પછી પણ નથી થતું। એનું કારણ એ છે કે ફૂલની અંદર દરેક પાકોમાં નર અને માદાનું પ્રમાણ આવતું હોય છે। તો જો નર ફૂલનું પ્રમાણ વધારે હોય તો એની અંદર એ સેટિંગ આવવાની શક્યતા નથી, એટલે માદા ફૂલની અંદર સેટિંગ આવે છે। એટલા માટે આપણને ઘણા બધા સારા મોર આવ્યા છતાં પણ ઘણી વખત ખાલી મોરનું પ્રમાણ ઘણું દેખાય છે અને સેટિંગનું પ્રમાણ ઓછું દેખાય છે। તો આ એના મુખ્ય કારણો છે, એ પ્રમાણે જાણકારી રાખી ઉપાય કરવો જોઈએ। તો આ પ્રમાણેની વિશેષ માહિતી અને જાણકારી મેળવવા માટે અને આપણા સફળ પાકને આગળ લઈ જવા માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।